અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળિયા ગામે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની યાદરૂપે 2.30 કરોડના ખર્ચે બનેલા ડબલ પટ્ટી રોડનું નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દેવભૂમિ દેવળિયા મહિલા સરપંચ ભાવનાબેનની આગેવાનીમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાની મદદથી ગુજરાત સરકાર દ્વારા દેવભૂમિ દેવળિયા ગામ વિકાસની નવી ઊંચાઈ પાર કરી રહ્યું છે। તાજેતરમાં દેવભૂમિ દેવળિયાને યાત્રાધામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે મહિલા સરપંચ ભાવના સુખડિયાએ ધારાસભ્ય કૌશિક વેકરિયાને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો, તેમજ કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર પ્રગટ કર્યો હતો। સર્વપ્રથમ તો 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક પર્વ દિવસની સૌને શુભકામના પાઠવું છું। દેવળિયા મુકામે આજે રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું। કે વર્ષોથી એક રોડનો પ્રશ્ન હતો, સિંગલ પટ્ટી રોડ હતો, જેથી થકી લોકોને ખૂબ હેરાનગતિ ભોગવવી પડતી હતી। હું રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયથી હું આભાર માનીશ કે અમારી માગણી અને લાગણીને ધ્યાને રાખી અને ગામના સરપંચ ભાવનાબેન નાથાભાઈ સુખડિયા દ્વારા જે રજૂઆત અમને કરવામાં આવી હતી, એ રજૂઆતે સરકારે ધ્યાને લઈ 2 કરોડ ને 30 લાખ રૂપિયાના ખર્ચે ડબલ પટ્ટી રોડ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો। 5 વર્ષના ગેરંટી પીરિયડ સાથે રોડની ખૂબ સુંદર સારી રીતે કામગીરી પણ કરવામાં આવી છે અને 5 વર્ષ સુધી ગેરંટી પીરિયડ પણ સરકાર દ્વારા આપવામાં આવેલો છે અને ખાસ કરીને આજે રોડને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેથી કરીને લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકે। વર્ષો જૂનો દેવળિયાનો પ્રશ્ન આજે પરિપૂર્ણ થયો છે। ફરી સમગ્ર દેવળિયા ગ્રામ પંચાયતની ટીમને પણ હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અને સાથોસાથ રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનો પણ હૃદયથી આભાર માનું છું કે અમરેલી જિલ્લામાં જે રીતે વિકાસના કાર્યો થઈ રહ્યા છે એમને આભારી છે, એટલે એનો હૃદયથી ફરી આભાર પણ માનું છું।